बोल दरिया ओ और मकर संक्रांति मकर संक्रांति क्यों बोलता मकर संक्रांति मकर चुरा ले पर्दे ऊपर ले जो तुम्हें मुझा तने काट ना दो बड़ी मुश्किल से હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અવર નવો વિડીયો. સ્વાગત છે તમારો આજના એક નવા ધમાકેદાર વિડીયોની અંદર. ફાઇનલી ગાઈઝ આજે છે હેપી ઉત્તરાયણ. તમને મારા અને મારા ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ. તમે જોઈ શકો છો હું આવી ગયો છું ઉત્તરમાં ધાબા ઉપર અને નાયા વગરનો. તમે જોઈ શકો છો બહુ પતંગ શકે છે આયા સવારમાં પતંગ શકવા મળી છે. હું આવી ગયો છું નાયા વગરનો ધાબે. તો મળી થોડીક વાર પછી. ફાઇનલી ગાઈઝ આપણે નાઈ લીધું છે, નાઈન ધોઈને ધાબે ચડી ગયા છીએ પાછા રૂડા રૂપાળા થઈને. જો પબ્લિક જોવો તમે, અમારી જનતાને પબ્લિક બતાવું તમે, આ ગાંડા થઈ જાય એટલું પબ્લિક છે ધાબા ઉપર. ભૂકા કાઢી નાખ્યા જો. આ બધા પતંગ સકાય કરે કારુના થયા 6 વાગ્યાના ધાબે. અને પતંગ જો કેટલી શકે આ. અમે અમારી પાસે દોરો નથી, પતંગ નથી, કાંઈ નહીં. શોખ જ નથી પતંગ ચગાવવાનો, પછી ક્યાં લેવાનું વાત કરી. તો એ જે એક મામાનો છોકરો આવ્યો છે ને એને લેવા જવાનું છે દોરો ને એવું. તો ગાડી આવે છે, ગાડી આવે ને પછી આપણે જઈએ પતંગ ને દોરો બે લેવા. જો હા આયા જો એને પતંગ ચગાવી છે એટલે ઘડીક ખમીને આપણે દોરો ને પતંગ લેવા જવાનું છે બનાવી દીધી. તો ફાઇનલી ગાઈઝ આપણે ધાબા પર પતંગ ચગાવવા ચડી ગયા છીએ. બપોરે સવારનો બ્લોગ ચાલુ કર્યો હતો, અત્યારમાં વિડીયો ઉતારું છું બ્લોગનો. જો અમારા ભાઈ પતંગ ચગાવે છે, જયપાલભાઈ. આ શુભમભાઈ દોરી બાંધે છે ને એક મારા ભાઈ અમે કાના બાંધે છે પતંગના. હું આ જોઉં છું પતંગ છે કે બહુ બહુ આખો છે, તમે બતાવે નહીં. કપાઈ ગયો અમારો પતંગ, કપાઈ ગયો. પંપુડા વગાડો અમારો પતંગ કપાઈ ગયો. મળી તો તમે જોઈ શકો છો ગાઈઝ. આર્યુ આવી ગયો છે આપણા ધાબે પતંગ ચગાવવા. તું શું લેવાય ઓલા પતંગ ચગાવવા? હે સકાવને તો હું લેવાય એમ પણ પૂછીને આવવાનું કાકાના ધાબે આવો ને તો પૂછીને આવવાનું પતંગ ચગાવવા. ભાર્ગવ આવી ગયો છે, અમે પતંગ ચગાવવા આ આવી ગયો છે. એ કોઈ પતંગ નથી ચગાવતા, પણ શક્તિ જ નથી, પવન જ નથી. પવન આવે પછી કાંઈ પતંગ ચગાવ. હે કીના બાંધે જો પતંગના બેઠા બેઠા. બીજું શું કરે જો? બાંધતા આવડે તો બાંધજો, તમને બાંધતા આવડે તો બાંધજો. તમે કીના બાંધાથી શરમાવ છો? તમે કીના બાંધાથી શરમાવ છો? અમે જરીક એનો છે નહીં શરમાવવાનું. નહીં સર તમારા પતંગના કોઈ કીના બાંધે? બાંધવા આવે તો બાંધે, નહીં બાંધે ને તો આપણે આપણા પતંગના કીના બાંધવાનું ચાલુ રાખો. આપણે રીતે જ બાંધી પછી આ ભાર્ગવ કારુનો પતંગ શીખવાની કોશિશ કરે છે. હજી એક પતંગ ન શીખાવ્યો હવાનો ગાઈઝ. કારુનો કોશિશ કરે છે. લા 1 વાગે તો પતંગ ને દોરો લઈને આવ્યો, તું જે હવાનો સડે કેમ આવે? શું કહેવાય 5,000 લઈ આવો ગાઈ. જો તમે સવારનો પતંગ ચગાવો, એક પતંગ એનાથી હરામ બરોબર શેકાવ હોય ને તો બોલો. ઓલો સાડીઓ ક્યાં ગયો? એ નકરી ફિરકી કપડવામાં જ રહ્યો. જો આગળ આયા જેની હોય ને ફિરકી કપડી જાય. આ શુભ પતંગ ચગાવે છે. અને હું આ બેઠો ઊભો બ્લોગ ઉતારું છું, બધાને બતાવું છું. તમે તો પબ્લિક જો ગાઈસ આજનું પતંગ શકે છે જબરા. સવારના પતંગ સકાવી છે એટલે અમે તો બપોરના સકાવી છીએ. આ બધા સવારના સકાવે છે, ધરાણા નથી. અને આ ભાર્ગવ સવારની કોશિશ કરે પતંગ સકાવવાની, એક પતંગ ન શીખી રહ્યો એનાથી. આમ થાય જો, આમ થાય પતંગ જો પાછા આવી આવે. આવી રીતના સકાવે છે ભાર્ગવ પતંગ. ભલે હવાર પડી જાય પતંગ સગાવવા શકશે ભાર્ગવ તાથી આજ પતંગ અપાયો કરવાની કહે છે. લો હું અપાયો કરી નાખું. ઉપર જો શીખ્યો. હું કે વર્ગા શક્તિ જ નથી. હાલો પછી મળવી. જાડીઓ તો ફિરકી કપડીનો બોસ. કેવી રીતના એને ફિરકી કપડી તો ફિરકી કપડતા નથી આવડતું. ફાઇનલી ગાઈસ દુકાને પહોંચી ગયા છે, પતંગની દુકાને પતંગ લેવા. ભીડ છે બહુ પતંગ. આ પતંગ લેવાનો છે આપણે. લેવી તો હજી ખબર નહીં લેવી તો. કબૂતરું ગાઈસ આયા હલવાઈ ગયું છે, તમને બતાવી તો આયા. મેં કબૂતરું હલવાઈ ગયું જીવે છે પણ કાઢવું વહેવું પડી જાય એમ છે, તો કાઢ નાખે.
પતંગ લઈ લઈ ગઈ કેટલા વર્ષ જૂની પતંગ છે હે કેટલા વર્ષ જૂની પતંગ છે ખબર નહીં હવે કેટલા વર્ષ લઈ લઈ આપણે પછી મળી ફાઇનલી ગાઈસ આપણે પતંગ લઈ લીધા છે અને હવે જવાનું છે ઘરે પણ આ એક પારે એવું કબૂતર હલવાઈ ગયું છે ને ઈ કાઢે છે તો બતાવી દો અહીં આયા હલવાઈ ગયું છે કબૂતર જીવે છે કાઢવાની કોશિશ કરવી છે અમે અમારથી નીકળ્યા તો કાઢશું બાકી ઘરે જઈને પતંગ ચડાવીએ અને મોજ કરીએ તો બને રહેજો અમારા બ્લોગની અંદર આગળ બતાવી તમને કે બતાવી તો ગાઈઝ આયા હલવાઈ ગયું છે કબૂતર ઓલા ભાઈ કાઢવા ગયા છે મેં બતાવી તો નીકળી જાય તો કાઢવી અમે લંગર ઘા કર્યા પણ દોરો જ્યાં નથી પોગતો ત્યાં લગી એ ભાઈને સીડા છે જો નીકળી જાય તો કાઢશું નીકળી જાય લગભગ તો પણ ત્યાં કાંઈ ચડાય એવું છે દોરો જોતો છે તો જો આયા હલવાઈ ગયું છે ગાઈસ કબૂતર બતાવે નહીં તમને બતાવવું પડે તમને પાછા પતંગ ચકાવવા આવી ગયા છે હું ગાઈસ એક પતંગ કે 3 પતંગ કઈ પાસે હજી કાપી જ થઈ જો આ ભાઈ પતંગ ચકાવે છે હલો અમારું ગયું તો અમારો પતંગ કપાઈ જશે ગાઈસ હવે કન્ટિન્યુ પતંગ છે ભાઈ પતંગ છે લૂટેલો પતંગ લૂટો ભાઈ તો ફાઇનલી ગાઈસ લૂટેલો પતંગ આવી ગયો તો આપણે શું ચકાવે પતંગ ઉપર જો લૂટેલો પતંગ છે વા ધોડો કેવો ધોડો જેજી પર ઠેકડો મળ્યો તે હાથમાં આવ્યો ભાડાનો પીરો તું કેમ કાકા પછી ચાલુ બ્લોકમાં ટોપી લઈ જશો હે તમે ચાલુ બ્લોકમાં કેમ ટોપી કાઢી નાખો ગમે એમ જો ગાઈસ લૂટેલો પતંગ છો બહુ સીધો ઠેરો આ સકાવે છે એટલે આમ બ્લોક ઉતારી દીધી હા ભાઈ ઠાકી બહુ જવાના છે ખબર નહીં હવે આ કારે મકર સંક્રાંતિ પૂરી થાય બોલતા નથી આવડતું મકર સંક્રાંતિ કેવું વારી એક વખત બોલ તમારો ભાઈ બોલતો એક વખત બોલ અમારો ભાઈ બોલ ને એક વખત બોલ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ બોલતો એક વખત ભાઈ મને બુલેટ ડાય પાર્કિંગ કરી મકર સંક્રાંતિ બોલતો હે મકર સંક્રાંતિ બોલતો પતંગ સતરાય આર્યન બોલે મકર સંક્રાંતિ બોલતો મકર સંક્રાંતિ જો લૂટે ભાર્ગવ લૂટે પતંગ લૂટે ભાર્ગવ જો લેફ્ટણિયું કર્યું ગાઈસ લેફ્ટણિયું કર્યું એક ની આઈટમ 2 પતંગ આવે છે કપાઈ ન જાય તો સારું જો આ લેફ્ટણિયું કર્યું લેફ્ટણિયું ખબર પડે ગાઈસ શુભા લઈ જે હાલો આવી ગયો હવે સકાવે રાખો પછી મળ્યું ગાઈસ ફાઇનલ ગાઈસ 5 વાગી ગયા છે 5 ને વાત થઈ ગઈ છે અને બધા ચડી ગયા છે અત્યારમાં પાછા ધાબા ઉપર ફૂલ જોરથી પતંગ ચગાવે છે બધા જો તમે આજનું પબ્લિક આ અમારું જનતાનું પબ્લિક બધા ધાબે કેટલું પબ્લિક છે જો આ ભાર્ગવ પતંગ ચગાવે છે સવારનો હજી શકે છે એમ જો હજી એનથી પતંગ હજી આ ફિરકી કપડા છે ને આ પતંગ ચગાવે હજી શકે છે એનથી વારો જ ના આવતો કોઈને પતંગ ચગાવવા શકે તો શકે ને ન શકે એવું છે આમાં કામકાજ 5 વાગી જશે અને ભૂખ લાગી ચાલો ને બહાર ખાવા જઈ ભૂખ લાગી મને હાલો ને બહાર ખાવા જઈ
સાપરું વાળો હતો જો ભૂખ લાગી હતી કે સાપડો વાળો જો આમાં કાંદો કાઢ લેવો તો ગાઈઝ પછી મળી તમને હાલો તો ભાઈ ફાઇનલી ગાઈઝ 6:30 થઈ ગયા છે અંધારું થઈ ગયું છે પણ તોય જે અમારું જનતાનું પબ્લિક શું કહેવાય હેઠે નથી ઉતરતું પતંગ ચગાવે જ કરે છે તમે જોઈ શકો છો સિંધરેથી પતંગ ચગાવવા જો દોરી આવે ને એનાથી પતંગ ચગાવે જો દોરીથી પતંગ ચગાવે જો આ દોરીથી પતંગ ચગે છે આખી હા આ બે પતંગ ખૂટી ગઈ ને બે ગયા સાના મને તો કેમેલા પતંગ ખૂટી ગઈ આ બધું પીતા આ પતંગ નો કહેવાય શું કહેવાય હે આ પતંગ નો કહેવાય શું કહેવાય એ તો હવે લૂંટી છે લૂંટણી આવો આ લૂંટી આવી હોય લૂંટેલી આવી હોય આવી હોય લૂંટેલી અત્યારે લગીને લૂંટતા તારા કેવાય અત્યારે એમની અત્યારે લગીને અત્યારે લગીને લૂંટતા હતા. ભાઈ પતંગ લૂંટી હોય અત્યારે લગીને લૂંટતા જ હતા ભાઈ પતંગ અત્યારે લગીને લૂંટતા હતા ગાઈઝ હાવ કોઠાડા છે બધા એમાં શરૂઆત જો આ લૂંટણી આવી કરી હતી પહેલા લૂંટવાનું 50,000 ખાલી દોરો લેવો હે કેટલાનો ખાલી દોરો લેવો થોડોક વધી ગયો થોડોક વધી ગયું 50,000 નો દોરો લેવો જો આ. પછી 2 મિનિટા રવા દો 5 વાય 2 મિનિટા ખાલી અરે રે એક વિડિયો 6:30 થઈ ગયા છે પણ તોય તમે જો હજી તો કાલે અમારે આવું ના હોય છે કાલે હું બ્લોગ ઉતારીશ 2 બ્લોગ આવશે તો તારે મકર સંક્રાંતિ ના બોલ દે બગા મકર સંક્રાંતિ બોલ એક વખત બોલ તો આર્યા હા બોલ તો આર્યા ઓ ઓર મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ તું બોલ તો મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ એમ નો આવે મને નથી આવડતું હું બોલતો જ નથી મને નથી આવડતું એમ બોલતા વિડીયો નો આવે ઇન્સ્ટામાં પાકાજી કે ન હોય આપણી પાસે રેવું હાલો પછી મળીએ આપણે કાકા ઉપર લેજો તમે મુંજા તને કાપી નાખજો ગમે એટલે ઉલાળ્યો કરી દે ભાઈ ઉલાળ્યો કરી દે હાલો ગાઈસ પછી મળીએ ફાઇનલી ગાઈસ અંધારું થઈ ગયું છે હવે તો એ જે હેઠે ઉતરવા નામ નથી લેતા આમ જો ના અહીંયા સુઈ જવાનું હે? પતંગ રાતે શકશે એની પતંગ રાતે આપણે પતંગ એવી લેવા છે કે વાકડ શું કહેવાય વાદળ ઉપર ચડાવીને એટલે લાઈટ થાય એવી અંધારામાં પતંગ ચગાવવાની છે આપણે આખી રાત પતંગ ચગાવવાની છે લાઈટ થાય ને એવી પતંગ લેવા છે આપણે ઉડવાનું છે પતંગ ની હારે પછી આપણે ઉડવાની છે પતંગ હારવા રોકેટની ગોળે રોકેટની ઘોડે આ જો ભાર્ગો આવી રહ્યો આ જો તમારા ઓડિયન્સ ને કાંઈક કહી દે ઓહો લાઈક કરો ફોલો કરો કહી દે એમ કીધું જો ફટાકડા ફૂટે ગાઈ ઓય જો ફૂટે ફૂટે જ તે હવે નહીં ફૂટે ઓલી બાજુ ફૂટે જો જો આ બાજુ ફૂટે બધી બાજુ ફૂટે કઈ બાજુ બ્લોક ઉતારવો નહીં ખબર પડે આપણને લાઈક કરો કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી દીજો કમેન્ટ રોજ કહી દેજો બાકી રહી ગયું હતું કહેવાનું એટલે કહી દીધું તમે એડવાન્સમાં હા સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં તમે 10 મિલિયન કરવાના કેટલા 10 મિલિયન
ફાઇનલી ગાઈઝ હાન બાન પડી ગઈ છે ને વાગવામાં થઈ ગયા છે હાનના કેટલા ખબર છે તમને જો 2:45 થઈ ગયા છે અને અમે ઉતારી છીએ અત્યારમાં કોમેડી રીલ્સ તમે જોઈ શકો છો આમ જો કોમેડી રીલ્સ ઉતારી છે ને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે મળીએ એક નવા નેક્સ્ટ મિની બ્લોગ સાથે તો થઈ જાય બાય